જીપીએસસીનો આજે આપણે સિલેબસ જોઈશું. આ સિલેબસ ગત વર્ષની 2025ની વેકેન્સી પ્રમાણે છે. 2026નો નવો સિલેબસ આવવાનો બાકી છે, પરંતુ સિલેબસમાં હવે જ્યારથી નવી પેટર્ન બદલાઈ છે છેલ્લા અમુક વર્ષોથી, ત્યારથી ઓલમોસ્ટ એક જેવું જોવા મળે છે. આજે સિલેબસ ખાસો એવો લાંબો છે, સારો એવો લાંબો છે, પણ અહીંયા વાત એ છે કે જે પણ કંઈ સિલેબસ છે એમાં આપણને એક વખત ખબર પડે કે શું કઈ રીતે હોય છે, અને આપમાંથી જો કોઈ પણ જીપીએસસીની તૈયારી કરતું હોય અથવા કરવા માંગતું હોય તો તેને એક ઝલક મળે. સૌપ્રથમ તો વાત આપણે કરીશું ભારતીય રાજ્ય વ્યવસ્થાથી. એને ઇંગ્લિશમાં આપણે પોલિટી પણ કહેતા હોઈએ છીએ. ઓકે, પોલિટી એટલે કે કઈ રીતે આપણી રાજ્ય વ્યવસ્થા ચાલે છે. આપણી રાજ્ય વ્યવસ્થા ચાલે છે બંધારણથી. એટલા માટે અહીંયા ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એ અલગ વસ્તુઓ છે. સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. હવે જેને એક ટોપિક હતો PSIR. આપમાંથી જો ઘણા બધા જે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો છે કે જે યુપીએસસી કરતા હોય તો ઘણા બધાનો ઓપ્શનલ સબ્જેક્ટ પણ હશે, એન્ડ દેટ ઇઝ PSIR, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. તેમાં આપણે સૌથી પહેલાં તો ભારતીય બંધારણની અંદર કેવી રીતે એનો ઉદ્ભવ થયો, વિકાસ થયો. 1946માં જે ઇન્ટરિમ ગવર્મેન્ટ બનાવવામાં આવી હતી, ત્યારબાદ એ લોકોએ ભેગા મળીને 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસની અંદર એ લોકોએ આખું બંધારણ તૈયાર કર્યું. વિકાસ કઈ રીતે થયો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 કઈ રીતે આવ્યા, મોન્ટેગ્યુ કેમ્પસફોર્ડ એક્ટ કઈ રીતે આવ્યા, તે બધું. ત્યારબાદ તેની લાક્ષણિકતાઓ છે કે રિજિડ છે અને લૂઝ પણ છે. લૂઝ ઇન ધ સેન્સ કે લિબરલ પણ છે. ત્યારબાદ બંધારણની મહત્વની જોગવાઈઓ ભણવાની છે. અગત્યના બંધારણીય સુધારો. બંધારણીય સુધારો એટલે શું થાય કે આપણે ક્યારે આપણા બંધારણને બદલી શકતા નથી. ઓકે, બદલી શકતા નથી, પણ એને સુધારી શકીએ છીએ. એક એક્ઝામ્પલની રીતે સમજીએ કે ધારો કે કોઈ એક છોકરો છે અને એના ફાધર છે. તો હવે આ છોકરો બહુ તોફાન કરે છે, બહુ જ તોફાન કરે છે. તો શું ફાધર એના છોકરાને બદલશે કે સુધારશે? ઓકે, આપ જ કોમેન્ટ કરજો. એ પોતાના છોકરાને બદલશે નહીં, પણ સુધારશે. ઓકે, તો છોકરો એનો એ છે, પણ તેની લાક્ષણિકતાઓ બદલાઈ ગઈ છે. તો આ રીતે આપણે આપણા બંધારણને સુધારી શકતા નથી. આજે પણ તમે ગૂગલ કરજો કે આપણા બંધારણમાં કેટલા આર્ટિકલ છે. તમે જોશો કે 448 જેટલા આર્ટિકલ છે, પરંતુ એ ઓફિશિયલ ગવર્મેન્ટની લેજિસ્લેચરની વેબસાઇટ પર તમે જઈને જોશો ને તો તમને આજે પણ 395 આર્ટિકલ જોવા મળશે. કેમ? કારણ કે એમાં જેટલા બી આપણે આર્ટિકલ્સ એડ કર્યા છે એ આર્ટિકલ આ રીતે એડ કરે છે. ધારો કે એમ કહે કે આર્ટિકલ 21, તો એના પછી 21A એડ કરવામાં આવ્યો છે. ઓકે, તો હવે જ્યારે બી તમે કેપિટલ અક્ષરમાં એ જોવો બંધારણમાં, તો એ સમજો કે આ બંધારણીય સુધારો થયો છે. ત્યારબાદ તેનું અંતર્નિહિત માળખું, આપણે ત્યાં કઈ રીતે સિસ્ટમ ચાલે છે. કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ત્યારબાદ સિટી હોય તો મ્યુનિસિપાલિટી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અને વિલેજ હોય તો વિલેજ પંચાયત છે. તો આ રીતે જે આપણું આખું માળખું ચાલે છે તે બધું જોવાનું છે. ત્યારબાદ બંધારણીય સંસ્થાઓ. સત્તા શું છે, કાર્યો અને જવાબદારી શું છે. બંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે. વૈધાનિક સંસ્થાઓ. વૈધાનિક સંસ્થાઓનો મતલબ એ થાય જેની માટે એક્ટ લાવવામાં આવ્યો છે. ઓકે, કે આપણે એવું કહીએ કે સ્ત્રીને લગતા કાયદાઓ, તો તેની માટે એક્ટ લાવવામાં આવ્યો છે, એટલે કે ખરડો લાવવામાં આવ્યો છે. ખરડો આગળ જઈને કાયદો બન્યો છે, ત્યારે તેના બેઝ ઉપર કોઈ સંસ્થા બનાવવામાં આવી હોય. જેમ કે આપણે કહીએ યુનિવર્સિટીઝ, તો યુનિવર્સિટીઝ શેની ઉપર કામ કરે છે? આપ સૌ કોઈ ભણતા બી હશો અત્યારે. કોઈનું ફર્સ્ટ યર ચાલતું હશે, કોઈનું સેકન્ડ યર ચાલતું હશે, કોઈનું થર્ડ યર ચાલતું હશે, કોઈનું થર્ડ યર પૂરું થવાનું હશે, અને હવે એ લોકો આગળ સરકારી નોકરી માટે વિચારી રહ્યા હશે. તો યુજીસી ગણીએ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તો યુનિવર્સિટી, આ એક એક્ઝામ્પલ આપી રહ્યો છું જેટલા બી છે, કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, તો એના બેઝ પર યુનિવર્સિટી બનાવવામાં આવી. તો આ બધી યુનિવર્સિટી શું કહેવાય? એ બધી વૈધાનિક સંસ્થાઓ કહેવાય. નિયમનકારી, દાખલા તરીકે નીતિ આયોગ. ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ જે નીતિ આયોગ છે, નીતિ આયોગ શું કરે છે? આપણે નેક્સ્ટ હવે આગળ આપણે શું કરવું તેનું વિઝન જોવે છે. જેમ કે એક ઉદાહરણ તરીકે કહું તો નીતિ આયોગ ઘણા બધા એવા વિષયો પર રિપોર્ટ બહાર પાડે છે કે જે ખરેખર જોવા જેવા છે. આપનામાંથી, આપના સર્કલમાંથી અથવા આપની ફેમિલીમાં કોઈ બિઝનેસ કરતું હોય અને એમને આગળ કઈ રીતે વધુ વિચારવું હોય, તો આ બધા રિપોર્ટ્સ બહુ જ માયને રાખે છે. ઓકે, પછી અર્ધ ન્યાયિક સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જે સિવિલ કોર્ટ જેટલા પાવર ધરાવે છે. જેમ કે ઘણા બધા એવા સ્ટ્રગલફુલ કોમ્યુનિટીઝ છે કે જે આગળ વધી રહી છે, તો એમને લઈને, અથવા પછી ઘણી બધી કોમ્યુનિટીઝ એવી છે કે જેમની પાસે પૈસા તો છે, પ્રોપર્ટીઝ તો છે, પણ હવે ત્યાં અપલિફ્ટમેન્ટની પણ જરૂર છે. તો શું છે કે એવી જેટલા પણ કમિશન્સ છે, આપણા નેશનલ કમિશન્સ, એ બધા આવી ગયા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિલેજ પંચાયત. આ બધા શેમાં આવ્યા? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવ્યા. ભારતમાં ન્યાયપાલિકા ગણીએ. ન્યાયપાલિકા એટલે ન્યાયતંત્ર. ન્યાયતંત્રની આપણે વાત કરીએ તો સૌથી ઉપર શું છે કે આપણે છે સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ છે હાઈકોર્ટ, ત્યારબાદ છે. ઓકે, આ બધું આજે આપણે એક વખત એટલા માટે જોઈએ છે કારણ કે આગળ તમને ખબર પડે મારે કેટલું વાંચવાનું છે. ચોક્કસ આ વિડીયો લાંબો થવાનો છે, પણ અમે એવું સમજીએ છીએ કે જે પણ લોકો સિન્સિયર છે જીપીએસસી ક્લાસ 1, 2ને લઈને, જે લોકોને લોકસેવામાં જવું છે, જે લોકસેવામાં નો ડાઉટ સત્તા તમારી જોડે તમને આપવામાં આવે છે. ઓકે, પર એ શેની માટે હોય છે? એ લોકસેવા માટે હોય છે. તો અમે એવું માનીએ છીએ કે આ ભલે વિડીયો લાંબો હોય, પણ જે લોકો સિન્સિયર છે એ આખો વિડીયો જોશે.
તો અને ચોક્કસપણે આપના કોઈ મહત્વના સજેશન્સ હોય તો બી આપ કોમેન્ટ કરી શકો છો, અથવા અમને tejasya.exam@gmail.com ઉપર આપ મેલ બી કરી શકો છો. અને આટલી બધી વાત નીકળી છે, તો આપમાંથી કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જે લોકોને ઓફલાઈન ક્લાસીસ કરવા છે, તો ચોક્કસપણે અમારી સંસ્થા છે કે જે તમને જીવરાજ પાર્કમાં આવેલી છે અમદાવાદ ખાતે, તો ત્યાં બી આપ આવીને સંપર્ક કરી શકો છો. અહીંયા બધા ઓલમોસ્ટ ફેકલ્ટી છે કે જે લોકો ઓલરેડી સફળ થઈ ચૂક્યા છે અને જેમને સારો એવો અનુભવ છે. તો ન્યાયપાલિકાની વાત કરીએ તો સૌથી ઉપર આવે છે સુપ્રીમ કોર્ટ, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. ઓકે, સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. ત્યારબાદ આવે છે હાઈકોર્ટ, જે અહીંયા શોર્ટમાં લખું છું, જેને આપણે વડી અદાલત કહીએ છીએ. ત્યારબાદ આવે છે, ઓકે, આ શું છે, આ ઇન્ડિયા લેવલની છે, આ રાજ્ય લેવલની છે, રાજ્ય પછી ડિસ્ટ્રિક્ટ આવે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ. ઓકે, જિલ્લા અદાલત. ઓકે, અહીંયા બી શોર્ટમાં લખું છું. ત્યારબાદ એક વસ્તુ સમજો, સિટી હોય છે, સિટીમાં બી બે પ્રકારની કોર્ટ હોય છે. એક હોય છે સેશન્સ કોર્ટ, ઓકે, અને બીજી હોય છે સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટ છે ને લોકોના જેટલા બી સોલ્યુશન્સ લાવવાના હોય છે, એમને ન્યાય આપવાનો છે, એની માટે હોય છે, જેમ કે લગ્ન થઈ ગયા, પ્રોપર્ટીઝ થઈ ગઈ, એ બધા માટે હોય છે. અને સેશન્સ કોર્ટ પર્ટિક્યુલર ક્રિમિનલ કેસીસ લડવા માટે હોય છે. ઓકે, ધારો કે કોઈ દુઃખની વાત છે કે ધારો કે કોઈ ક્રાઇમ થઈ ગયો, તો એમાં હવે ક્રાઇમમાં સજા કેવી રીતે મતલબ ન્યાય કેવી રીતે અપાઈશું, તો ન્યાય આ રીતે અપાઈશું સેશન્સ કોર્ટમાં જઈને. ઓકે, તો આ બધી આપણે શું છે કે માળખું, કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા એટલે PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ધારો કે કોઈ એક ગ્રુપ હેરાન થઈ રહ્યું છે અને આપણે એઝ અ માણસની રીતે જોઈ નથી શકતા, તો આપણે ત્યાં કોર્ટને કહી શકીએ છીએ કે આમને આપ ન્યાય અપાવો. ત્યારબાદ સીમાચિહ્ન ચુકાદાઓ, કે ઘણા બધા એવા ચુકાદાઓ છે કે જેણે ભારતીય ઇતિહાસમાં ઘણો બધો મહત્વનો ભાગ ભજવ્યો છે. તો આ બધા જેટલા પણ ચુકાદાઓ છે એ બધા ચુકાદાઓ આપણે ભણવા છે. જેમ કે એક બહુ જ ફેમસ ચુકાદો છે કેશવાનંદ ભારતીજી વર્સિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેસ. ઓકે, આમાંથી ઘણા બધા લોકોને આ ખબર પણ હશે. તો આ બધું શું છે કે આ બધું આપણે અહીંયા ભણવાનું છે. ત્યારબાદ ભારતની વિદેશ નીતિ. ઓકે, લુક ઈસ્ટ પોલિસી, એક્ટ ઈસ્ટ પોલિસી. ત્યારબાદ આપણે જેટલા બી હવે ગલ્ફ કન્ટ્રીઝ ધીરે ધીરે શેપ લઈ રહ્યું છે. ઓકે, હાલ તો અમેરિકા, ઇઝરાયલ એક સાઈડ અને ઈરાન એક સાઈડ આખું યુદ્ધ ચાલી રહ્યું છે. તો એમાં ભારતે કઈ રીતે એનો રોલ પ્લે કરવો, એ બધી શું છે કે આપણે અહીંયા માહિતી લઈશું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધો, એટલે કે જે આપણે હાલ વાત કરીએ મહત્વની સંસ્થાઓ, જેમ કે યુનાઇટેડ નેશન થઈ ગઈ. ઓકે, વર્લ્ડ બેંક થઈ ગઈ. વર્લ્ડ બેંક બી જો કે યુનાઇટેડ નેશનનો એક પાર્ટ છે, પણ ત્યારબાદ આપણે આસિયાન કન્ટ્રીઝ થઈ ગયા. ઓકે, ક્વાડ થઈ ગયું. તો આ બધી એજન્સીઓ અને મહત્વની સંસ્થાઓ વિશે જાણકારી એ આમાં લેવી જરૂરી છે. વિવિધ સંગઠનો, તેનું માળખું, ઓકે, અને કાર્ય. અને ત્યારબાદ આખરે જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. તો આટલી વસ્તુઓ શું છે કે આમાં ફિટ થતી હોય છે. નીતિઓ અને કાર્યક્રમોમાં આ ઓલમોસ્ટ જેટલી પણ સ્કીમ છે, જેમ કે આ વર્ષે ઘણી બધી સ્કીમોનું નામકરણ કરવામાં આવ્યું, ઘણી બધી સ્કીમો નવી લોન્ચ કરવામાં આવી. તો આ બધું શું છે કે આપણે જોવું પડશે, કેન્દ્રનું પણ જોવું પડશે અને રાજ્ય એટલે પર્ટિક્યુલર ગુજરાત રાજ્ય સરકારનું પણ આપણે જોવું પડશે. તો આ બધા થયા પર્ટિક્યુલર રાજ્ય વ્યવસ્થા અને બંધારણનો ભાગ. હવે ત્યારબાદ વાત કરીએ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ક્વોન્ટ પણ કહીએ છીએ. ઓકે, ક્વોન્ટ એટલે મેથ્સ. તો હવે જ્યારે આપણે મેથ્સની વાત કરીએ છીએ ને, તો મેથ્સમાં એવું છે કે તાર્કિક વિશ્લેષણ અને ક્ષમતા, એટલે કે આમાં ઘણા બધા ટોપિક આવી જાય છે. નિર્ણય લેવાની ક્ષમતા, ઓકે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે આમાં છે ને ઘણી બધી વસ્તુ આવી જાય છે. અહીંયા પર્ટિક્યુલર ટોપિક આપેલા નથી, પણ જેમ કે પ્રોફિટ એન્ડ લોસ થઈ ગયા. ઓકે, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, SICI થઈ ગયા. પછી ઘણા બધા છે, બહુપદીઓ થઈ ગઈ, યામ ભૂમિતિ થઈ ગઈ. ત્યારબાદ આપણે બીજી બધી વાત કરીએ તો સંખ્યા પદ્ધતિ થઈ ગઈ. ઓકે, તો આ બધું શું છે કે આપણે ભણવાનું છે. રિઝનિંગની વાત કરીએ તો કેલેન્ડર થઈ ગયું, ડાઇસ થઈ ગયું. તો આ બધી વસ્તુ શું છે કે આમાં ભણવાની હોય છે. અને જો આપને મેથ્સમાં પર્ટિક્યુલર કોઈ એક એવું મટીરિયલ શોધી રહ્યા હોય કે જે એક પેજમાં આખા સબ્જેક્ટના બધા સૂત્રો આવી જતા હોય. ઓકે, એક પેજમાં બધા આખા સબ્જેક્ટના સૂત્રો આવી જતા હોય, તો આપણે તેજસ્ય એપ ઉપર તેજસ્ય, ઓકે, પર્ટિક્યુલર શું છે કે મેજિક મેથ્સ કરીને એક આખી PDF આવેલી છે, જે હાલ બધા જ વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. ઓકે, આગળ જઈને એનો આપણે સેટ પણ લોન્ચ કરવાના છીએ, તો તે હાલ અવેલેબલ છે. ત્યારબાદ અર્થતંત્રની વાત કરીએ. દેખો, અર્થતંત્ર અહીંયા બહુ મોટું દેખાય છે, પરંતુ અર્થતંત્ર એટલે શું? અહીંયા જો પહેલી વસ્તુ કે તમારે અર્થશાસ્ત્ર ભણવાનું નથી. ઓકે, જો કોઈ તમારામાંથી સાયન્સવાળા હોય, જો કોઈ આર્ટ્સવાળા હોય કે જેને ઇકોનોમિક્સ એઝ અ સબ્જેક્ટ નહોતો, તો એ લોકોને પણ શું છે કે પર્ટિક્યુલર એટલું ધ્યાન રાખજો કે આપણે અહીંયા અર્થશાસ્ત્ર ભણવાનું નથી, એટલે એ તમારી માટે શાંતિ છે. તમારે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ને બધું નથી ભણવાનું. તો પછી મારે ભણવાનું છે શું? મારે અર્થતંત્ર જોવાનું છે. તંત્ર એટલે કે સિસ્ટમ. શું તંત્ર? એનો મતલબ થાય સિસ્ટમ. ઓકે, તંત્રનો બીજો મતલબ ના નીકાળતા, પણ તંત્ર એટલે સિસ્ટમ. ઓકે, અને જે ભારતનું અને ગુજરાતનું અર્થતંત્ર ચાલે છે. ઓકે, જેમ કે આજે ભારતમાં ઘણી બધી યુનિવર્સિટી, ત્યારબાદ ફેક્ટરી શેપ લઈ રહી છે, તો તે શું છે, કઈ રીતે છે, તેના આંકડાઓ શું છે. ઓકે, તો પહેલી વસ્તુ તો શું છે કે અહીંયા બેઝિક આપણે જોવાનું છે. અગેન અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ આપે છે. આપણે અગેન વાત થઈ ને એ રીતે આપણે ડીપમાં જઈને એના નીતિ નિયમો વાંચવાના નથી. જે રીતે સાયન્સવાળાની વાત કરું તો તમે ન્યૂટનના નિયમો વાંચતા હતા અને યુક્લિડના નિયમો વાંચતા હતા, એવું બધું અહીંયા નથી.
સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર એટલે જ્યારે બ્રિટિશર હતા, જ્યારે પોર્ટુગીઝ હતા, ત્યારે અર્થતંત્ર શું હતું, હવે આયોજન આપણે મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરીએ છીએ, નેક્સ્ટ 5 વર્ષ શું કરવું, તો પહેલાં પ્લાનિંગ કમિશન હતું. ઓકે, હવે શું છે, હવે નીતિ આયોગ છે. આપણે જેમ વાત કરી નિયમનકારી સંસ્થા, તેના મોડેલ શું છે, સમયાંતરે તેમાં ફેરફાર કયા થયા છે, નવા આર્થિક સુધારો કયા લાવવામાં આવ્યા છે. જેમ કે વર્ષો પહેલાં શું હતું, આપણે ત્યાં ખેતી હતી એ ટ્રેડિશનલ થતી હતી, એટલે કે આપણે જૈવિક ખેતી અને ટ્રેડિશનલ ખેતીમાં જો થોડો ફરક છે. જૈવિક ખેતીનો મતલબ થાય આપણે સંપૂર્ણપણે એવી બધી વસ્તુઓ પર ડિપેન્ડ છીએ કે જે પ્યોર નેચરલ છે. ઓકે, બટ આપણે બીજી બધી વાત કરીએ તો ઘણું બધું છે. ઓકે, તો આ બધું શું થાય કે આ બધા આપણા મોડેલ થયા. અને ત્યારબાદ કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ત્યાંના જે મુખ્ય પાક છે, એટલે કે ભારતના જે મુખ્ય પાક છે, ભારત જે આપણો ભારત છે, અપના ભારત પ્યારા ભારત. ઓકે, તો વાત એવી છે કે જે આપણું આ ભારત છે, ઓકે, તો ભારતમાં પર્ટિક્યુલર આટલો એરિયા જોઈએ તો ત્યાં શું છે કે ચોમાસાના જંગલો જોવા મળે છે, કારણ કે ઓબ્વિયસ છે ને, દરિયાથી નજીક છે તો અહીંયા વરસાદ વારંવાર પડતો હશે, વારંવાર વૃક્ષને પાણી મળે છે, તો વૃક્ષ શું છે બહુ સરસ રીતે ગ્રો કરશે. ઓકે, તો અહીંયા વરસાદી જંગલો આવેલા છે, બારે માસ લીલા રહેતા. પછી વાદળું ધારો કે વરસાદ આપે છે તો આગળ જઈને વાદળામાંથી બી પાણી તો ઓછું થશે ને, કારણ કે એમાં બી એક લિમિટેડ પાણી છે, બહુ બધું પાણી છે પણ લિમિટેડ છે. તો વાત એમ છે કે આગળ જઈને પાનખરના જંગલો આવે છે, અંદર જઈએ તો કાંટાના જંગલો આવે છે. ઓકે, અહીંયા આવીએ તો જે હિમાલયની અહીંયા પહાડીઓ આવેલી છે તો ત્યાં શું છે કે પર્વતીય જંગલો આવેલા છે. અહીંયા દરિયા કિનારાની વાત કરીએ તો મેંગ્રુવ જંગલો આવેલા છે. તો વાત એમ છે કે જેમ જેમ માટી બદલતી જાય છે, એનું એટમોસ્ફિયર બદલતું જાય છે, તે રીતે ત્યાંના પાક બદલતા જાય છે, એ આપણે અહીંયા જોવાનું છે. પછી સિંચાઈ કઈ રીતે થાય છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે નર્મદાના પાણી ઠેર ઠેર ગામ પહોંચ્યા છે, જે સરકારની ખરેખર એક દરેક સરકારે આમાં કામ કરેલું છે, તો એ બહુ સારી વાત છે. પછી સંસ્થાકીય માળખું કઈ રીતે છે, જમીન સુધારણા કેવી રીતે થયા, કૃષિમાં આપણે ટેકનોલોજી કેવી રીતે લાવી છે. હવે તો એઆઈ બેઝ ટેકનોલોજી થવા લાગી છે. કાલે જ આઈઆઈટી રોપારમાં જે પ્રોફેસર ડોક્ટર ઈશાન શિવાનંદજીનો એક સેમિનાર હતો, તેમણે ખૂબ મેન્ટલ હેલ્થ વિશે, સ્ટ્રેસફુલ સ્ટુડન્ટ વિશે ખૂબ સારી એવી માહિતી આપી. સાથે સાથે ત્યાં જે એક એગ્રીકલ્ચરલ એક કોન્વોકેશન હતું આખું, તો એમાં એવોર્ડ આપવામાં આવ્યો એક 2-4 સ્ટુડન્ટને કે જે લોકો એગ્રીકલ્ચર ઉપર કામ કરતા હતા. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો કૃષિ નિપજક શું છે, ઉત્પાદનોની ભાવ નીતિ શું છે, કઈ રીતે આપણે પ્રાઇસ નક્કી કરે છે, કારણ કે ફૂડ એક એવી વસ્તુ છે કે આપણને દિવસમાં ઓલમોસ્ટ 3 ટાઈમ જોઈએ છે. ઓકે, 2 ટાઈમ તો ખરી, 2 ટાઈમ તો જોઈએ. તો ત્યારબાદ એ બધા કેવી રીતે નક્કી થાય છે, એપીએમસી શું હોય છે. ઓકે, તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી. ઓકે, તો આ બધી શું હોય છે. પછી કૃષિ અને ઉદ્યોગ, કારણ કે આપ આજે જે પણ કંઈ ખાવ છો એનું પર્ટિક્યુલર મૂળ તો શું છે કે આપણો કૃષિ છે, એગ્રીકલ્ચર છે. ઓકે, ભલે 2 મિનિટ્સ નૂડલ ભાવતા હોય કે જે અડધો કલાકમાં રેડી થતા હોય છે, પણ એ 2 મિનિટ્સ નૂડલ બી ક્યાંક ને ક્યાંક શું છે, ઘઉંમાંથી મેંદો બને છે, મેંદામાંથી આવે છે. મસાલા બી ક્યાંક ને ક્યાંક ક્યાંથી આવે છે, પર્ટિક્યુલર પ્લાન્ટમાંથી આવે છે. મરી મસાલા તેજાના થઈ ગયા. તો આ રીતે શું છે કે કઈ રીતે થાય છે એ જોવાનું છે. ત્યારબાદ કૃષિ વિત્તીય નિકાય, મતલબ કે આ વિત્તીયનો મતલબ થાય પૈસા. ઓકે, પૈસા, ઇકોનોમી. તો એગ્રીકલ્ચરમાં શું છે, એનો વેચાણ અને સંગ્રહના શું નીતિ નિયમો છે, ખાદ્ય સુરક્ષા આપણે કઈ રીતે કરીએ છીએ. હમણાં જે આપણે કોરોનાની વાત કરીએ તો તેમાં સરકાર ઘણા બધા એક્ટ લાવ્યું હતું, તો આ બધું કઈ રીતે થતું હોય છે એ જોવાનું છે. હરિત ક્રાંતિ, ઓકે, જેના પ્રણેતાને હમણાં જ ભારત રત્ન આપવામાં આવ્યો, ઓકે, સ્વામિનાથન સાહેબને. તો આ ભારત રત્ન આટલો મોટો પુરસ્કાર કે જે દેશનો વન ઓફ ધી હાઈએસ્ટ પુરસ્કાર ગણવામાં છે, કેમ આપ્યો, એ આ બધું શું છે કે આમાં જોવાનું છે. પછી ટકાઉ ખેતી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કઈ રીતે કરવું. ઓકે, એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખવા જેવું છે જ્યારે આપણે અર્થતંત્રની વાત કરી રહ્યા છે કે વિકાસ કરવો જરૂરી છે. વિકાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ. અને દુનિયામાં જેટલા પણ કન્ટ્રીઝ છે એની જોડે બી આપણે કદમથી કદમ મિલાવવાનો છે. પણ વાત એમ છે કે જ્યારે આપણે વિકાસ કરવો છે તો ચોક્કસપણે પ્રકૃતિમાં શું છે કે આપણે વૃક્ષો જોઈશે, વૃક્ષોની પેદાશો જોઈશે, બીજું ઘણું બધું આપણને જોઈશે. તો વાત એવી છે કે આપણને જો વૃક્ષો જોઈએ છે તો એક વૃક્ષ કાપો એમાં ના નથી, પણ સામે 10 વૃક્ષો વાવો. ઓકે, તો આ જો નીતિ કહેવાય, આને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, ટકાઉ વિકાસ. કે કાલ ઉઠીને આપણે એક વૃક્ષ કાપી નાખ્યું, હા એની આપણે ઉપજ જોઈએ છે, પણ સામે 10 વૃક્ષો બી વાવવા જોઈએ. ઓકે, તો આ થયો ટકાઉ વિકાસ. અહીંયા ટકાઉ ખેતીની વાત કરવામાં આવી છે. ટકાઉ ખેતી એટલે આપણે એ રીતે ખેતી કરીએ કે જમીન બી સારી રહે, પર્યાવરણ પણ સારું રહે અને આપણે આગળ વધી શકીએ. જૈવિક ખેતી આપણે વાત કરતા ને, જૈવિક ખેતી એટલે શું કે એ મેક્સિમમ આપણે નેચરલ
જેટલા બી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ્સ માટેના જેટલા બી નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના પર ડિપેન્ડન્ટ હશે. ઓકે, ઔદ્યોગિક નીતિ આપણા ત્યાં ઉદ્યોગોનું શું છે, જાહેર ક્ષેત્રના સાયસો, મતલબ જાહેર એટલે કે જે પબ્લિક લિમિટેડ કંપની છે, પબ્લિક લિમિટેડ કંપની. અહીંયા પર્ટિક્યુલર આપણે એમ કહીશું કે સરકારની કંપનીમાં તમે આમાં પહેલા ગણી શકો. ઓકે, ખાનગીકરણ શું છે? ખાનગીકરણ એટલે શું કે જ્યારે આ વસ્તુ થોડી યાદ રાખજો, ઘણી બધી વખત પૂછાતું હોય છે. ખાનગીકરણનો મતલબ એ થાય કે જ્યારે કોઈ એક કંપની પર્ટિક્યુલર સરકારની કંપની, સરકાર 50% અથવા પછી 50% પ્લસ શેર જો એ કોઈ ખાનગી કંપનીને આપી દે તો એને ખાનગીકરણ કહેવાય છે. વિનિવેશીકરણ, વિનિવેશીકરણ એટલે શું કે સરકાર આખી કંપનીના 50% શેર નહીં પણ 50% કરતા ઓછા શેર જો કોઈ બી એક ખાનગી કંપનીને આપી દે. અહીંયા શું છે ખબર છે, માલિક હજુ બી સરકાર છે. શું છે? માલિક હજુ બી સરકાર છે. અહીંયા માલિક સરકાર નથી. કેમ? કારણ કે અહીંયા 50% પ્લસ શેર કોઈની જોડે જઈ ચુક્યા છે. તો આઈ હોપ તમને આ બી અન્ડરસ્ટેન્ડ થયું હશે. હવે આગળ થોડું જઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા કઈ રીતે વધારવી. એસઈઝેડ શું છે? એસઈઝેડ એટલે એવો વિસ્તાર કે જેની અંદર તમે ફેક્ટરી નાખો છો તો તમારી જે ફેક્ટરી છે, ઓકે, એના પર સરકાર ટેક્સ ઓછો લેશે અથવા પછી અમુક વખતે નહીં લે. બરાબર? તો આ શું થયું? એસઈઝેડ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઔદ્યોગિકરણ, વિદેશી મૂડીરોકાણ, કારણ કે ડોલરમાં આજે પૈસા આવવા જરૂરી છે. સ્પર્ધાની નીતિ શું છે તેની માટે આપણું કોમ્પિટેટિવ કમિશન કામ કરી રહ્યું છે. તો આ બધું અર્થતંત્ર છે. ત્યારબાદ આંતરમાળખું સુવિધાઓ, પાણી પુરવઠો, કારણ કે પાણી હશે તો કોઈ પણ તમે બિઝનેસ લઈ લેવા પાણી તો જોઈએ. હવે આપણને એમ થાય કે કોમ્પ્યુટરમાં ક્યાં પાણી જોઈએ છે? ઓકે, પણ તમને ખબર છે કે જે એઆઈ ચાલે છે તો એઆઈમાં મેક્સિમમ પાણી આપણે યુઝ થાય છે. અત્યારે આ એક ચેલેન્જ છે આપણી માટે કે કઈ રીતે પાણીનો વપરાશ આપણે ઘટાડવો. પર્ટિક્યુલર એઆઈના જે મશીન્સ ચાલતા હોય છે એમાં સ્વચ્છતા, ઉર્જા કઈ રીતે ટકાઈ રાખવી, વીજળી જોઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજી, એનાથી આપણે સારી રીતે આગળ વધી શકીશું. ગ્રામીણ અને શહેરમાં શું આંતરમાળખાગત સુવિધાઓ છે, બંદરો એટલે કે પોર્ટ. ત્યારબાદ જે હાઈવેઝ છે એમાં કઈ રીતે કામ કરવું, હવાઈ મથકો ઇન ધ સેન્સ કે ફ્લાઇટમાં કઈ રીતે કામ કરવું, રેલવેમાં કઈ રીતે કામ કરવું, ટેલિકોમ્યુનિકેશનમાં કઈ રીતે આપણે આગળ વધવું. કારણ કે કોમ્યુનિકેશન એ બહુ જરૂરી વસ્તુ છે. ઓકે, આજે આપણે કેમ અહીંયા આટલું સરસ કરી રહ્યા છે? કારણ કે કોમ્યુનિકેશન. ઓકે, ઘણી બધી એવી કંપનીઓ છે કે સારા પ્રાઇસમાં આપણને અનલિમિટેડ શું છે કે ઇન્ટરનેટ આપે છે. ત્યારબાદ વસ્તી બહુ જરૂરી છે, કારણ કે વસ્તી વધશે તો સંસાધનોનો ઉપયોગ વધશે તો આપણે આગળ આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. કેમ થઈ શકે છે? કારણ કે આપણી પાસે જે સપ્લાય છે એ સપ્લાય બહુ લિમિટેડ છે. નો ડાઉટ સપ્લાય બહુ વાસ્ટ તો છે પણ લિમિટેડ છે. ઓકે, અને સામે શું છે કે વસ્તી બહુ સારા એવા રેટથી વધી રહી છે, એટલે ડિમાન્ડ વધી રહી છે. ઓકે, આજથી આપણે ઘણા બધા 40-50 વર્ષ પહેલાની વાતો કરીએ તો એ વખતે કદાચ એટલી બધી ફૂડ ડિમાન્ડ નથી જે આજે છે. ઓકે, ત્યારબાદ ગરીબી બી જોવાનું છે, કારણ કે હર કોઈ સમૃદ્ધ બને. ઓકે, તો આ વસ્તુ જોવાનું છે. ત્યારબાદ અસમાનતાનું માળખું જોવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન. અમુક લોકો પાસે વધારે સંપત્તિ છે, અમુક લોકો પાસે એ રીતની સંપત્તિ છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો વૃદ્ધિ દર શું છે, જાતિ, ગ્રામ્ય, શહેરી સ્થાનાંતરણ, આ બધું કઈ રીતે આપણને અસર કરે છે. બેકારી એટલે અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, જેને કામ કરવાની ઈચ્છા છે, કામ કરવું છે, એમની પાસે શું છે, ડિગ્રી બી છે અને લાયકાત બી છે. ઓકે, લાયકાત એટલે કે પર્ટિક્યુલર પોલીસની વાત કરીએ તો પોલીસમાં પર્ટિક્યુલર એક ફિઝિકાલિટી જોઈતી હોય છે. બીજી બધી વાત કરીએ તો ત્યાં એક આપણને પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ જોઈતું હોય છે. તો એ શું થઈ ગયું કે આપણી લાયકાત ને બધું થઈ ગયું. ત્યારબાદ આપણા ટેક્સ સિસ્ટમ શું છે, કારણ કે સરકાર કમાય છે કઈ રીતે? સરકારને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો છે તો સરકાર પૈસા ક્યાંથી લાવશે? ટેક્સમાંથી. ઓકે, ટેક્સમાંથી એની મેજર ઇન્કમ છે, નો ડાઉટ. બીજી ફીસ બી હોય છે, દંડ બી હોય છે, પણ શું છે, ટેક્સ એ બહુ મોટી વસ્તુ છે સરકાર માટે. એટલા માટે તો શું છે કે IRS, ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ ઓફિસર, વન ઓફ ધી ફેમસ બ્રાન્ચ છે. ત્યારબાદ જાહેર ખર્ચ, જાહેર દેવું, આપણે બહારથી જે દેવું લઈ કરીએ છીએ, ભારતીય અર્થતંત્ર, ખાદ્ય અને સહાય, કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો. ઓકે, કે આની માટે કોણ હોય છે? ફિનાન્સ કમિશન હોય છે. આ વસ્તુ ઘણી બધી આઈ હોપ તમને ખબર પડશે આગળ કે આપણી પાસે ધારો કે આપણો દેશ છે, દેશ પાસે વધારે ઇન્કમ આવશે ટેક્સની, કારણ કે દેશ આખા દેશમાંથી ઉઘરાવેલો હશે. પણ એની નીચે જેટલા બી રાજ્ય છે એની નીચે 28 રાજ્ય છે, તો 28 રાજ્યોની ઇન્કમ અલગ હશે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત શું છે કે વિકાસ લઈ રહ્યું છે, તો ત્યાં હવે એ રીતે પૈસાની જરૂર છે. પણ આપણે બિહાર કહીએ તો બિહારમાં હજુ વધારે ડેવલપમેન્ટની જરૂર છે, તો ત્યાં પૈસા વધારે જોઈશે. તો આ બધી ગણતરી કોણ કરે છે? આ બધી ગણતરી કરે છે ફિનાન્સ કમિશન. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ બધી નીતિઓ અને એનું શું છે, હવે તો જીએસટી આવી ગયું છે, તો એમના કઈ રીતે આગળ વધીશું એ બધું આ લોકો નક્કી કરે છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો વિદેશના વ્યાપારો, આપણે WTO શું છે, ઓકે, એ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહે છે, વર્લ્ડ બેંક શું છે, ત્યાંથી કઈ રીતે લોન લે છે. જો આ ખાલી એક વસ્તુ યાદ રાખજો હાલ એકદમ બેઝિક લેવલે, કે એક છે વર્લ્ડ બેંક. ઓકે, એક છે વર્લ્ડ બેંક અને બીજું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, હા, દેખો એક વસ્તુ યાદ રાખજો, વર્લ્ડ બેંક શેની માટે લોન આપે છે ખબર છે? વર્લ્ડ બેંક લોન આપે છે ડેવલપમેન્ટ માટે પર્ટિક્યુલર. ઓકે, હા,
વર્લ્ડ બેંક શું છે કે પર્ટિક્યુલર ડેવલપમેન્ટ માટે લોન આપે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ પ્રાઇવેટ લાઇક ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, પ્રાઇવેટ એટલે આપ તો કોઓપરેટિવ બી કહી શકો, જે નીતિઓ નક્કી કરે છે. નીતિઓ નક્કી કરે છે એટલે કે કોણ કેટલું હાઈ છે, કોને ક્યાં કેટલું જવું જોઈએ, કઈ રીતે શું થવું જોઈએ, એ બધું WTO નક્કી કરે છે. તો આ રીતે શું છે કે આપણે જોવાનું છે, એ જ રીતે આપણે જેટલી પણ ચર્ચા કરી એમાં ગુજરાતની પણ આ બધા પાસાઓ જોવાના છે કે ગુજરાતમાં ઇન્કમ કઈ રીતે આવે છે, ગુજરાતમાં સરકાર ખર્ચ કઈ રીતે કરે છે, ગુજરાતમાં જે પણ એવા પરિવારો છે કે જેમને આગળ વધવાની જરૂર છે તો સરકાર એમને કઈ રીતે મદદ કરે છે. તો આ બધું આવે છે અર્થતંત્ર, અને બાકીનું ભૂગોળ અને એ બીજું બધું જોઈશું આવતા લેક્ચરમાં. અને ત્યાં સુધી આઈ હોપ આ વિડીયોને 1 વાર 2 વાર 3 વાર 4 વાર આપ જોઈ શકો છો, જેથી આપની માહિતી ક્લિયર થાય અને આપની આવતી એક્ઝામ ખૂબ સુંદર જાય. એની માટે ઓલ ધી બેસ્ટ. ધન્યવાદ.